हमारी बे આ સામેલી નગરી દેખાય છે હા બેનબા પિંગલગઢ નગરી છે અને રાજ એટલે કે રોડા પટિયાર રાજના શોભે છે વીરા ભલે મારી બે દાદા લાગુ છે દાદા છે બેનબા જાજા કરીને જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ બેનબા કેમ આ બાજુ ભૂલા પડ્યા દાદા અરે બેન કામ હતું એટલે થોડુંક આવ્યા છે એવું છે હા તો આમાં શું છે દાદા શ્રીફળ છે બેનબા શ્રીફળ હા તો લાવવાની વધેરી નાખીને ખાય આ વધેરવાનું નથી બેનબા તો લગ્ન નું શ્રીફળ છે લગ્નનું શ્રીફળ છે હા લગ્ન ના તો ક્યાંય દાદા નાળિયેર આવતા હશે કેમ એવી વાત કરો છો તમારા થઈ ગયા છે મારો તો 5 વાર લગ્ન છે દાદા એકેય નાળિયેર જ ન આવ્યું નારિયેળ જ નહોતું આવ્યું ના રે ના અરે ખદુડી ના એને ભાગીને લગ્ન કર્યા બોલ એમાં નારિયેલ આવે તો શું આવે એમાં વકીલ હોય અને તારે કઈ કહેવાની જરૂર નથી દાદા ને અને તને ના નથી પડી અજાણ્યા હારે વાત નહીં કરવાની એ દાદા મારે અજાણા નથી જૂના ને જાણીતા છે કોણ છે ઈ દાદા છે ને મારા ઇન્સ્ટામાં ફ્રેન્ડ છે અરે આ દાદા તમારી ઇન્સ્ટા ફ્રેન્ડ છે હા હું નામ રાખ્યા એ બધું તને ન કહેવાનું હોય કઈ નકર તું પાછી આઈડી ગોતી લઈશ બેહી જા સાનો મનો હું આ દાદાને ફોલો કરી લઉં ને અને આ દાદો ઓલો જ છે ને ઓલો નાનપણમાં નાકમાં ગુંગા કાઢીને ખાતો ઈ નહીં નહીં અભી સુર નહીં હે દાદા હા તો મારું કે પાટે જ નથી બાતતું તો શું કરવું મારે કેમ એવું થયું છે બેન કોણ જાણે ક્યાંક મારા હારા હારે નો પડતો હોય ક્યાંક હારું હારે નો પડતું હોય દેરાણી જેઠાણી નો ફેરતું હોય ક્યાંક ઘરવાર હારે નો પડતું હોય ને આખલે દાદા મારે સેલી વાર લગન થયા ને તો શેરી વાળા હારે જ નો પડ્યું એક કામ કર ગરા ફાવ ખાઈ જાય એટલે બધે ભળશે
તો દાદા એકાદો દોરો બોરો કરતા હોય તો કરી જો ને તો નહીં મારું બા. ચાક પાટે બાંધી છે મારી મળાંગે બે બાંધે દાદા લઈ બેનબા અમે એવું નથી કરતા નાડું દે ને એટલે ઈ ખાઈ જ જાય ગરામાં દોરો હું દે દોરા નથી કરતા આવડતા નહીં બેનબા એવું તમે નથી કરતા સાદા ગોર લાગો છો હા સાદા ગોર છે કાશી ભણવા નથી ગયા ના હવે જ આવું છે એટલે તો આમાં ઉતારો દીધો ભણવા નથી ગયા એટલે. એવું છે હા બેનબા તો દાદા મારે તમને શું પૂછવું લ્યો હાથ બાતની રેખા જોતા આવડતી હોય તો જોઈ લ્યો હાથની રેખા નથી જોતા તો બેનબા શું મારા પગની રેખા જોઈ દેશો નહીં બેનબા અમે સાદા ગોર છે સાવ સાદા સૌ એમ કયો ને હા. તો મારે ખોટી લપ નથી કરવી દાદા લ્યો જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેનબા ને એવું લાગે તો ઉતારા છે આવજો સા પાણી પીવા કાઈ વાંધો નહીં બેનબા અને કાઈ વાંધો નહીં તારું ક્યાંય ન થાતું હોય તો આ બેઠો એને એર કરી લે જાય રહ્યો એને કારખાનું ઘરનું છે દરરોજ રોકડી આવો અને કાલથી પાણી ભરવા આવતી નહીં તારી માને મોકલજે ઈ વાત સાચી બેને ભળે સારું લે અને સીધે સીધી નિશાળમાં જાજે તારો દાદો જસતણ હે રાજમાં શીખો અજર ટોમીને લેતી જા અંદર આ રાજમાં શીખો અજર અને ડેલો બંધ કરી દેજે આ રાજમાં શીખો અજર ગાંડે આ ગાંડાને લઈ જા ગઈ રાજમાં શીખો અજર એટલે હું બાકા નાખાઈ રહ્યો ભાઈ આ રહ્યો રાંદલમાં નો તે દીધેલો કયું નો કોઈ. કાથરોટ કહું છું નથી સંભળાતું તો વાઈટ કા તને સંભળાતું નથી તું કોણ આયા અમે કેસેટ ગોટાળે ચડી ગઈ ને તારી એટલે તમે રાંધણમાં દીધેલા એવું કાઈ ન હોય એ લે. તો બધા રાંધણમાં જ દીધેલા હોય ભાઈ એવું કાઈ ન હોય દાદા તો અમુક સંતોષી માનો દીધેલો હોય અમુક અંબેજી માનો દીધેલો હોય ઓલો કાળા ટી શર્ટ વાળો એ અમારે બહુસર માનો દીધેલો ન હોય ઓહો. એવું છે તે તમે અહીંયા કોણ અમે હા અમે અહીંયા ભજીયા બનાવવા વાળા નામ ચીન ટકેશ ભજીયા એકવાર ખાઈને ડબલા વાળી થાય મેં તમને એમ નથી પૂછ્યું કદાચ તારે 250 નો ઓર્ડર દેવો હોય તો ના મેં તમને એમ નથી પૂછ્યું આ તો કાઈ વાંધો તમે આ રાજમાં કોણ એમ કીધું રાજમાં પ્રધાન પ્રધાન એવું છે તેમ કે ને ગુરખો છો એમ એ લોદર ગુરખો કેને કેસ તો ગુરખા જેવો જ લાગે છે આમાં આમાં હું ગુરખા જેવો લાગુ છું ગુરખા જેવો જ લાગે છે અને હું કઈ નિશાળના ગેટે બેવું છું એલા ચોકી બેરો કરવા હું જ્યાં હું કઈ રાયડું નાખું જાગતે રહો મેરે ભરોસે મત રહો તો તમે અહીંયા પ્રધાનજી હા હું રાજનો પ્રધાન હા, છું તો પ્રધાનજી બોલો ને જી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે નબળો બેઠો ભાઈ હા હું આજે નવો મુકાણો હા તે જય બાપુને પૂછતો હોય જા હું વાત કરો હા એ ઓલો હું આવ્યો સૈણા મત લઈને હા હા. દાદાને પાવું કેના હાટું લઈ જાય ઠેક તમારો બાપુ હાટું એ બાપુ ઉભા રહ્યો પાણી જ છે નક્કી ન હોય આ જસદણ છે પી લ્યો. હું ભાઈ હા તે બાપુને જઈને પૂછતા હો હું કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે પૂછતો આવું તો અહીંયા ઉભો રહેજો હા એ એટલું બધું તમે પૂછો તમે કોણ છો બાપા હું દાદા હે દાદા દાદા તારા ઘરનો બરાબર નીકળ હાલ કેમ કેમ આ રાજની અંદર અમે ત્રણ જ દાદા અમારે ચોથા દાદા નથી જરૂર કોણ તઈને દાદા એ કોણ હા એક હનુમાન દાદા એ બધાના દાદા જ હોય એટલે જ આગેવાન રાખ્યા હા બીજા એક સામે બેઠા ઈ એ તમારા રાજના દાદા હાચા એક આ એમ પોતે તો આમાં પૂછતો કોઈ દાદો લાગે છે કેમ દાદા થવા હું કઈ કરવું પડે આમ ધોલારી નાખે કાઈ ન હોય 302 કાપો એટલે દાદા આપણે ક્યાંય શરૂઆત નથી કરી પણ તારાથી કરી એ તો સવારે મળી જાય ને કહીશું નો કેટલા વ્યવહો થાય હું વિમલાન ફંટીમ જવાનો છે છે કદી તો વાત છે હા તે જ્યાં પૂછતો હોય બાપુ ને કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે તમે ક્યાં દાદા એમ હે ક્યાં દાદા ક્યાં ગિરિવાળા નહીં કઈ અમે ગોર દાદા છે એટલે તમે ભૂદેવ હા અરે અરે તો એમ કયો ને ભૂદેવ એ ભૂદેવ પગે લાગુ સુખી થા તું દુખી થા મારા બાપ નું શું જાય ઓય ગણિકમા બાપુ ગણિકમા અરે કહો પ્રધાનજી બાપુ આ કયા નગર છે ને કોણ રાજ કરે બાપુ અરે વીર પ્રધાન આ પિંગલગઢ નગરી છે નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે થેન્ક યુ બાપુ હાલે દાદા હા આ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે બોલો બાપા તમારે શું હતું હા તે બાપુ જઈને પૂછતો હોય ગોરદેવ અંદરની રજા માગે છે કેમ મંદિર હું લેવા જાવું બાપુને મુલાકાત જ આવું છે તો મારી હારે હું ભાગવત વાસસ નહીં બાપુને મળવું છે એટલે તું રાજકોટ મૂકીને જસદણમાં મરવા આવ્યો
ક્યાંય તને ખટારો આડો ન આવ્યો મરવાની વાત નથી કરી તઈ મુલાકાતે જવું છે મુલાકાત હા. વાતચીત હા ત્યાં તારે હું વાતચીત કરવા જાય બાપુનું કામ છે હું શ્યામાં આઈટમ બોમ્બ હા ફોડવો છે હા હારું પડે લોદર પૂછતો આઈને એટલે પણ આમાં છે હું નારિયેળ હતી એમ કે ને બાપુની માનતા લઈને આવ્યો છું વતેલે પાણી મોઢામ રેડ જે જાડો પી લે જા એટલે માનતા નથી તઈ લગ્ન નું છે અરે બુડા કા તારે મોડું થઈ ગયું કેમ બાપુનું થઈ ગયું પછી વરત્યા બાપુ થઈ તો ગયું બાપુ આ હેલિકોપ્ટર નહીં કાંઈ વાંધો નહીં બીજી વાર કરો મારા બાપનું હું જાય મને થોડી ખબર પ્રધાનજી આ બાપુ માટે નથી નહીં બાપુને કે કુંવર છે નહીં બાપુને હમણાં જ ઘાવ ત્યાં બધું કુંવર વેચી નાખ્યું અંદર રહી જા ટોમી ઈ મને મારવાના જ છે તું ખોટું ભાઈ ભાઈ થાકી જાય બાપુ મારે ને એને ખાર સડાય એમ નહીં બાપુને કે દીકરો છે જોતો તો નહીં દીપડા જેવા લાગે ઈ હાવટ નો શોખ પાડે દીપડા નો હોય એ અહીંયા બાપુને છોકરો છે એકચ્યુઅલી છોકરો છે છોકરો આ તે છોકરાની વાત અમાર કરું. પાથો નો હા અરે અરે અમારો પથ્થો જે કાંસો આ તે પૂછતો હોય ઝડપથી જા એ કણિકામાં બાપુ એ ઈકો દે માં મામા બેન થઈ ગઈ કહો પ્રધાનજી બાપુ ડેલીએ કોઈ ગોર દેવાય હોય તમને મળવા માંગે તમે કહેતા તો લેતું અરે વીરા પ્રધાન ભૂદેવ જો રાજના હોય તો એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો અને જો રખડતા પકડતા હોય તો શીખ આપી ડેલીથી રવાના કરો કદાચ એમના જો પગલા પાવન હોય તો રાજમાં રાજી ખુશીથી આવવા દ્યો આલે દાદા હા તારા પગના તળિયાની ઝેરોક્સ દે કા અમાર લેબોરેટરીમાં ચડાવી કા તારા પગલા પાવન છે કે નહીં નહીં પાવન જ છે રાજનાથ છે કાઈ નક્કી ન હોય રાજકોટ થી આવ્યો ત્યાં પોદડા બોદડા નહીં રાજનાથ છે રાજના ખા ગોરાણી નામ અરે તારા હા અરે તારી ભલી થાય તારી ગોરાણી ના ખાને ભાઈ કોકના છોકરા હું કામ ઉલાડસ તો યોગ્ય નક્કી ન હોય હવાર જાતા ને ઉલરી તો ના ના એટલે ગોરાણી નામ કેમ નથી ખાતો ગોરાણી છે એ કઈ પૂછવાની વાત છે છે હા તો છોકરાય છે નહીં છોકરાય છે શું કરે દાદા બધાય મોજ કરે મોજ કરે હા. મોજ જ કરે ને કા માંગુ ખાવું મસીદે હું ત્યાં મોજ જ કરે અમારા કેટરસ માં જઈજો ડ્રાઈવર ના ને મારા એ વાત સાચી માંગુ જ ને હા તે બાપુને શું કીધું રાત ના હોય તો હા લેતા રાજનાથ છે માંગુ જ ખાય ઓમ ભગવાન વિષ્ણુ લાવું ચપટી લો અને પાપી દે હાલો, બાપુ દાદા દાદા બાપુ ભટ ને સણબો બધું નમન છે મહારાજ આયુષ્માન ઠાકોર જય થાવ ભૂદેવ જય થાવ અરે ભૂદેવ પહેલા તો મને કહો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અહીંયા આવવાનું કારણ શું છે ભૂદેવ અરે મહારાજ આવા જવાની વાત કરતા હોય ને મહારાજ તો પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ અને તેમની દીકરી સગણું નારિયેળ લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજ ખાબોશ ભૂદેવ ખાબોશ ડબલું બેઠું હા તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષિયા વેર એટલું જ નહીં 22 વર્ષના છે માટે જે રસ્તે રવાના થઈ જાઓ હાય પઠાણજી બોલો બાપુજી ભૂદેવ તમારી રાજની બહાર કાઢો પણ તમે જાવ છું અરે મહારાજ વેરજેરની બાજી રેવા દો મહારાજ હવે ઉપડે વેર દેર વાળી એક ફેરી વેરીમાંથી ભાઈ બનો મહારાજ આલે આમ આમ ઉપડે હું ખાઈ ગયો હલતોય નથી ઉપડાય લાવ અલા હા એ બાપુ આ શું છે અરે મહારાજ વેરજેરની બાજી રેવા દો મહારાજ એક ફેરી વેરીમાંથી ભાઈ બનો મહારાજ જીવાની બહુ મજા આવશે મહારાજ જીવાની બહુ મજા આવશે અરે ભૂદેવ આજે બ્રહ્મનું સંતાન છે એટલે રાજા બટિયા લાચાર છે જો કોઈ છત્રી ગુણનો અહીંયા આવ્યો હોત તો મારી સંસદથી તડથી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે માટે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખી નીચે પાડું બટિયાર છે મારું નામ થોડીક વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં જ કુંવર પ્રતાપને બોલાવે લીલુડા સિંહનો શિકાર કરાવું આય પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો બોલાવો બાપુ આ હાવ ખોટાડીના ભામણ છે આ મરે નહીં એ આપને હજી એક નીચે મારા બાબુ ના એ લુખે હું લુખે દાટી મારે સાહેબ બોલાવું બોલા બાપુ હેલિકોપ્ટર ના
બાપુ નીચે ધર્મ નથી, ધર્મ હોહરવું જાય છે. એ પકડે તારું ઓલાને નુકસાની આવી છે. અને બાપુએ કીધું એટલે બેવા દઉં, નકર બાપુની કઈ થઈ ન લેવા દઉં. સાનો માનો બેહી જાય. રાજમાં કાંઈ ખાખા ખોરા કરતો નહીં. મારી બુઠી ક્યાં ગઈ? ખેડે કટારી તમારે પેરા યામાં કઈ કઈ નગરી નો હતો રાજકુંવર યામાં કઈ કઈ નગરી નો હતો રાજકુંવર કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ યામાં કઈ કઈ નગરી નો હતો રાજકુંવર પિકલો તો રાજ વિકેવા યમા કાઢો પિકલો તો રાજ વિકેવા બતા ભોય મારા નામ બતા ભોય મારા નામ બતા ભોય મારા નામ બતા ભોય મારા નામ બતા કાઢો પિકલો તો રાજ વિકેવા મારા બરધાને બોલાવે બરગા ભાવ યાર આવો યમા બરધાને બોલાવે બરગા ભાવ યાર મારા પ્રધાન બોલાવે રે કહો પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ ક્યાં હતા? ક્યાં હતા એમ કહો? અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ બાપા તો મારે દીકરા મારવા માંડ્યા હતા. કામ મારે નથી, કામ છે આપણા પપ્પાને. ચાલો પપ્પા પાસ છે. લ્યો પપ્પા, પુત્ર આવી ગયો. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. આયુષ્માન ભવ બેટા પ્રતાપ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાવાના કારણ એ જ કે પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાના લીલુડા સિંહનો સ્વીકાર કરવાનો છે. નહીં પિતાશ્રી નહીં, ઈ વાત તો આજે નો બને ને કાલે નહીં. અરે બેટા પ્રતાપ, એમનું કારણ અરે પિતાશ્રી તમે પણ જાણો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં, આજ 22 વર્ષના બોલા છે. માટે ઈ વાત તો આજે નો બને ને કાલે નહીં. અરે બેટા પ્રતાપ, એટલા બધા ક્રોધિત ન થાવ. આપણે દીકરી પણ લેશું અને વેર પણ વાળશું. માટે લીલુડા સિંહનો સ્વીકાર કરો. જય પિતાશ્રી. હું બાપુ વાય સૂર દેતો તો છે કાંઈ સંસ્કાર રેખો સાટીનો છે હે? પપ્પા હામુ બોલાય? કોઈ દી નો બોલાય. હું નથી બોલતો, અને હું બોલું તો એ મને મુકતાય નથી, સીધો જ વધાવી લે. અને હું બાપા તારા લીલડું સિફર નથી જીલવું એમ? ઝીલી લે મારો ભાઈ. આમાં પૂછ બિચારાના પસાથી આજે ટિફિન વગર ના જાય. આમેથી આવે ને તો લઈ લેવાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો હવે મોઢું ધોવા ન જવાય, બરાબર? અને આમ સીધો ઉભો રે, જો ભાઈ વાબરું હું કાઢો.
ટટ્ટાર ઉપર આર્મીમાં ગયો એમ આમ બસ ધોણી ઓ અલે ફાદુડદા આ કોણ છે? હે આ કોણ છે? હા હા આ જસદણમાં વડાપાઉં બનાવવા વાળો નોટ બાપુ નોટ હું તો મસ્કરી કરું પ્રતાપ છે અચ્છા પક્કા ચમખા બાપુ આપણો પથુ છે ઓલા બાપુએ તલવાર બેવડી વાર દીધી વાહ વાહ આયા જ આવી જો લાલ પમ થઈ ગયું બાપુ માપે મારો લાગે છે આ બાપુ નતા તું હવાર કારખાન રાજા રે આઈ મોગલ તરવો રે એવો ને જને સોપાલ યારી સિની બાટુ રે એ હર કે તેવો દાડો આય મોગલ તને ભેણ્યો રે એ ભગવાન એ બ્રહ્મા એ ગુતો રે વિષ્ણુ એ વાણ્યો રે એ બ્રહ્મા એ ગુતો રે વિષ્ણુ એ વાણ્યો રે અમારી સગુડા વાળી મોગલની મોજ મોગલ અમારી સગુડા વાળી એ બળી અમારા રે સીતાની બડી સિની બાટુ રે હર કે દેવો દાડો સગુડા વાળી તને ભેણ્યો અમારી સગુડાની મોગલ હા સગુડાની મોગલ હા સગુડાની આલિયા આ જાણ દે હોરું ને મારી તારે હોયા એ મચરારી એ ભગવાન વિધા સુને મારી ધૂપ રે એ હર કે દીવો દાડુ સગુડા વાળી તને ભેણ્યો અમારી સગુડાની મોગલ સગુડાની મોગલ અમારી સગુડાની મોગલ સાદણ હે ગામેથી મારી આઈ મોગલને એ લાવો એ મોગલ આઈ આવે ને આયુ મારા હટકા અમારી સગુડા વાળી આ બાજુથી એવી કમઠિયાની સરકારની એટલે કે મોજીલા મામાની ફરમાઈશ હોય હે એવા હું ગમણા રથ જોયા એ રમણા રમજો મામા રમજો આ મારી કમઠિયાની મામા હું ગમણા રથ જોયા રે રમણા રમજો મામા રમજો આ મારી કમઠિયાની સરકારની અમારા ધવલા ગાંડાનો ધર્મ ધવલા ગાંડાનો ધર્મ લેના ઘરમાં જીણા મોર બોલે મારા મામાના રાજા
જોડા હો રમણા રમજો મામા રમજો એ રમી એવા ઉહમણા રસ જોડા હો રમણા રમજો મામા રમજો અમારી કમટિયાની સરકાર એ હા એ ભાઈ આલી બાજુ આવો ને દેકારામાં કઈ સંભળાતું નતું એટલે તમે આલી બાજુ આવો તમને ખબર પડે આ બાજુથી એક રૂપા બાપા ઢોલરિયાની એવી ફરમાઈશ હોય અને રૂપા બાપાનું ફરમાઈશ લેવી હોય ત્યારે એ રમવાને આવ્યા બાપા રમવાને આવ્યા એ હાલો એ રૂપા રે બાપા મારા રમવાને આવ્યા એ રમવાને આવ્યા બાપા રમવાને આવ્યા જો રૂપા રે બાપા મારા રમવાને આવ્યા જો કરાવે જો રૂપા રે દાદા મારા મોજું કરાવે જો આલી બાજુથી માં મોબાઈલની ફરમાઈશ આવી એટલે બે કડીમાં લઈ લઈએ તારે હે મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને ગીરદાર સમરથ તું સરી કાર્ય મારો તું છે મારે અરે હા એ આ જસની મોજ આ મોજ આ એવા વટના બટેલા હાથના હલકા જબડા એવા વટના બટેલા હલકા જબડા એ લાગલા જુએલા જાની તુજને રે સમરા બાતું પલમાં પોચી જાય બાતું ધારે જેવું થાય
આ એક શેલીને પેલી ફરમાઈશ હવે લગ્નમાં પૂરી કરી દઈશું રેડી કુંવર તો ઠીક છે. સીધો ઉપર દાદાને ખબર પડી જા પગમાં કપાસી છે. અય હો આમ ઉતાર્યો આમ અહીંયા. આમ વૈસે વૈસે બાપુ કુંવર તો ઠીક છે. ઠીક છે બાપુને જઈને વાત કરો. ભૂદેવને કુંવર ગમી ગયા. ગમી ગયા ગમી ગયા. હું વાત કરો દાદા હા ઈ જ વાત. અમાર પતો ગમી ગયો ગમી ગયા. તો મારા હું વાંધો હતો કા તો એટલું બધું કઈ થાત જ નહીં. હાથે જાવ મહારાજને વાત કરો. બાપુ બધા એમ કહેતા હતા દીકામાં આમ છે ને તેમ છે ને નહીં થાય ટ્રેક્ટર રાખે ને અકુમ બકુમ મુકેમ બહુ ખુશ હુઆ ગમી ગયો ભૂદેવને જો કુંવર ગમી ગયા હોય તો એમને કહો લીલવા શ્રીફળ જીલાવી દે. બાપુ કોટ કેમ મરાવી બાપુ પણ મસ્ત લાગી ગઈ પગમાં હરકું કરવા આવ્યો હું તો એકચ્યુઅલી અધર થઈ ગયું તું એ દાદા હા અમાર પથ્થો ગમી ગયો એટલે લીંબુ સુધાર નાખો હલ હલ હાલો હાલો બધાય ડ્રાઈવરમાં જાણવાનું કોઈ લાંબુ કરે લાગી જાઓ કે આજ જાવા લીલુંડા નારી પરતા તમે જીલો જીલો ભાઈ જાણે રે હા લીલુંડા આજ લીલુંડા નારિયેળ પરતા તમે જીલો રે આજ પિતા શ્રી અમારા પરતા તમે રે આજ પેલા રે બાના રે ગુરુદેવ ભૈરવે પેલે બાને લગાની યારે નવો હોય યારે નવો હોય આજ પેલે રે બાને રે જગો બેસિયા રે જીયા બીજા રે બાના રે ગુરુદેવ ભૈરવે બીજે બાને લગાની યારે નવો હોય હોય યારે નવો હોય યારે નવો હોય આ બીજે રે બાને રે વિસિરા બેસિયા રે જીયા ત્રીજા રે બાના રે ગુરુદેવ ભૈરવે ત્રીજે બાને લગાની યારે રૂડા હોય યારે રૂડા હોય યારે રૂડા હોય યારે રૂડા હોય આ ત્રીજે રે બાને રે લગ્ન રૂડા આવી રે કેસર છાટી નહીં લખમી કંકોતાની એ લખવા લખવા ગણપતિ નાના ગોળખાને દુલા ગોપાલ રે
ગઢિયા રે પ્રતાપ રાયના લગ્નમાં દાદા રે લાયા આજ કરો તમસી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાડા આજ કરો તમસી ગણેશ બેસાડો રે ગણેશ સુતારા આજ ગણેશ સુતારા આજ ગણેશ શ્રી ગણેશાય નમઃ કણિકામાં બાપુ કણિકામાં કહો પ્રધાનજી સંપૂર્ણ વિધિ થઈ ગઈ છે હવે કઈ કામકાજ છે ભૂદેવને કહો પટિયાર ગુડશે મોટું મોટું. જાન જાડેરી આવશે આવશે. જો ઉતારામાં કાંઈ પણ ખામી રહેશે રહેશે. તો જાન લીલા તોરણે પાસી જશે કાંઈ વાંધો નહીં હાલો હાલો દાદા આજ હર કે મંગે કોલ જાનિયા રે દવા ભગવાન જાણે આ બાબુ જાણ હર કે મંગે કોલ જાનિયા